ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 14ના પાર્ટ 3નો અભ્યાસ કરશું. આપણો જે લાસ્ટ વિડીયો આવ્યો એની અંદર મેં તમને જૈવિક અણુઓ કોને કહેવાય એની વ્યાખ્યા કરાવી હતી અને એમાંનો એક જૈવિક અણુ કે જે હતું કાર્બોહાઈડ્રેટ એની ટૂંકનોંધ આપણે પૂરી કરી છે. આજના વિડીયોની અંદર બીજા જૈવિક અણુઓ કે જે છે ટોપિક નંબર 14.2 પ્રોટીન સંયોજનો એનો અભ્યાસ કરીશું. પ્રોટીન સંયોજનોનું મહત્ત્વ જો જુઓ તો શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે જે જરૂરી સંયોજનો છે બીજા કોઈ નહીં, કોણ છે? પ્રોટીન સંયોજનો. ચલો હવે પછી આપણે જોઈએ પ્રોટીન સંયોજનો મળે ક્યાંથી. તો એના જો સ્ત્રોત જોવામાં આવે તો એ છે દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ. તો આ બધાની અંદરથી આપણને પ્રોટીન મળે. હવે બહુ જ અગત્યનું છે, હાઇલાઇટ કરતા રહેજો. થિયરીવાળો ભાગ વધારે છે આ ટૉપિકમાં. શરીર જે હશે એના દરેક ભાગમાં પ્રોટીન હોય છે અને જીવનના બંધારણ અને કાર્યોનો મૂળભૂત આધાર જે હોય છે એ કોણ બનાવશે? પ્રોટીન સંયોજનો. હવે આપણે જોઈશું પ્રોટીન શબ્દ આવ્યો ક્યાંથી. તો જે પ્રોટીન શબ્દ છે એ ગ્રીક અક્ષર પ્રોટીઓસ કે જેનો એનું મહત્ત્વ થાય, એનું નામ થાય પ્રાથમિક અથવા તો અતિ મહત્ત્વનું, એના ઉપરથી આવ્યો છે પ્રોટીન. હવે તમે જોશો ટૂંકનોંધ તો તમે ભણશો કે જે બધા જ પ્રોટીન સંયોજનો હશે એ આલ્ફા એમિનો એસિડ સંયોજનોનો પોલિમર છે. ફરીથી શબ્દ જુઓ, આલ્ફા એમિનો એસિડ. ચલો, એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડને સંકળાયેલું એવું લાગે એટલે COOH કહેવાય. આલ્ફા એમિનો, તો તમે એમિનો એસિડનું બંધારણ જોશો તો એનું સૂત્ર કંઈક આ ટાઈપનું હશે. એમિનો એસિડ એનો મિનિંગ શું થયો કહેવાય? એમિનો કોના માટે વપરાય? NH2 માટે વપરાય અને એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ COOH. તો મેં તમને આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં શીખવાડ્યું છે કે આ જે કાર્બોનિલ કાર્બન છે એની બાજુમાં જે કાર્બન હોય એને આલ્ફા કહેવાય. તો અહીંયા આગળ જે NH2 છે એ આલ્ફા કાર્બન પર છે, એના ઉપરથી આપણે એને શું કહીશું? આલ્ફા એમિનો એસિડ. એ સિવાય બીટા, ગેમા, ડેલ્ટા એ રીતના એમિનો એસિડ પણ આવે છે. હવે આપણે ટૂંકનોંધ જોઈશું આલ્ફા એમિનો એસિડ સંયોજનો. આલ્ફા એમિનો એસિડ સંયોજનો જે છે તમારો ટોપિક 14.2.2. હવે આ ટૂંકનોંધ તરીકે તમને પૂછી શકાય. મેં તમને આગળ કીધું એ જ રીતે એમિનો એસિડનું નામ પડ્યું શેનાથી છે? તો પહેલો શબ્દ છે એમિનો એટલે એમાઇન અને એસિડ એટલે શું આવે? COOH. તો તમે કોમન સૂત્ર જોશો તો એ છે RCHNH2COOH. અને આ બધા જે એમિનો એસિડ છે એના જ્યારે તમે નામ જોશો તો બધા જ એમિનો એસિડ સંયોજનોને એના રૂઢિગત નામ ધરાવે છે. તો પછી એ શું પ્રદર્શિત કરશે? તો જે એમિનો એસિડનું નામ હશે એ એના ગુણધર્મ અથવા તો તેમના સ્ત્રોત પ્રદર્શિત કરશે. કેવી રીતે? ચલો, તો આની અંદર આ જે સૂત્ર છે એની અંદર R બરાબર H મૂકો. R બરાબર H મૂકશો એટલે સૂત્ર શું થઈ જશે? અહીંયા CH2 થઈ જશે. NH2 તો એમનું એમ જ રહેશે. તો એ સૂત્ર બનશે NH2CH2COOH. હવે હું જે સૂત્ર કરાવું છું એનો ઉપયોગ પાછળ ટૂંકનોંધમાં આવશે તો તમારે યાદ રાખવાના છે. એને જ કહેવામાં આવશે ગ્લાયસિન. અને આ જે છે એના મીઠા સ્વાદના કારણે નામ આપવામાં આવ્યું છે, કારણ કે ગ્રીક ભાષામાં શબ્દ છે ગ્લાયકોઝ એટલે કે મીઠું. ખ્યાલ આવે? એના ઉપરથી ગ્લાયસિન નામ પડ્યું. એવું જ તમે પાછળથી નામ જોશો ટાયરોસિન. હવે ટાયરોસિન હશે ત્યારે R બરાબર પેરા OH C6H4CH2. એટલે આની અંદર જ્યારે તમે પેરાસ્થાની અંદર તમારું છે HO C6H4CH2 આરની કિંમત ને પછીનું સૂત્ર તો એનું એ જ રહેવાનું, તો એને કહેવામાં આવશે ટાયરોસિન. અને ગ્રીક ભાષામાં એનો જે અર્થ છે એ છે ટાયરોઝ. ટાયરોઝ એટલે કે શું કહેવામાં આવશે એને? ચીઝ. તો એના ઉપરથી આ નામ પડ્યું છે. તો આ રીતે તમે નામ યાદ રાખી શકો. આપણે જે એમિનો એસિડની વ્યાખ્યા જોઈએ એની અંદર એમિનો એસિડ જે સંયોજનો હશે એને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે અને ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે.
તો એ શું છે એના માટે હવે તમારે જોવું પડશે તમારી ટેક્સ્ટ બુકમાં જે ટેબલ નંબર 14.2 આપ્યું છે તે. ચલો જુઓ કોષ્ટક નંબર 14.2 એમાં તમને એમિનો એસિડનું કોમન જે સૂત્ર છે આલ્ફા એમિનો એસિડનું તે સૂત્ર આપી દીધું. હવે તમને જે ટેબલ બનાવીને આપ્યા છે એમિનો એસિડનું નામ છે એમાં આર આપણે શું લઈએ છીએ એની ત્રિઅક્ષરી સંજ્ઞા અને એની એક અક્ષરી સંજ્ઞા. તો સૌથી પહેલાં જુઓ ગ્લાયસીન મેં તમને અત્યારે જ કરાવ્યું છે આર બરાબર આપણે એચ લઈશું તો એ ગ્લાયસીનનું સૂત્ર બનતું હતું. તો એના જે ત્રિઅક્ષરી સંજ્ઞા છે એ છે GLY અને એની જે એક અક્ષરી સંજ્ઞા છે એને કેપિટલ G તરીકે દર્શાવવામાં આવે છે. એના પછી બીજું નામ જુઓ એલેનાઇન. એલેનાઇન એટલે જ્યારે આર બરાબર CH3 લેવામાં આવે એટલે સૂત્ર શું બની જશે આર બરાબર CH3CH NH2COH પાર્ટી તો એનો એ જ રહેવાનો ફક્ત આર બરાબર આપણે શું લીધું CH3. તો બધા જે સૂત્ર બને છે તમારે યાદ રાખવા પડશે. તો એને દર્શાવવામાં આવે ALA અને એની જે એક અક્ષરી સંજ્ઞા છે એ A છે. ત્યારબાદ છે વેલિન લ્યુસીન. કાર્બનની સંખ્યા વધે છે. હવે એની અંદર 4 સૂત્રની અંદર 2 સૂત્ર એવા આવ્યા જેની ઉપર સ્ટાર કર્યું છે. એ સ્ટારનો મિનિંગ શું છે તમે નેક્સ્ટ પેજ જોશો એટલે તમને ખ્યાલ આવે. ત્યાં ટેબલની નીચે તમને લખીને આપ્યું છે એનો મિનિંગ. ચલો જુઓ આ જે ટેબલ છે એની નીચે લખીને આપ્યું છે સ્ટાર બરાબર આવશ્યક એમિનો એસિડ. તમે અહીંયા જોઈ શકો છો નામ આઇસોલ્યુસિન, આર્જિનિન, લાઇઝિન, થ્રિયોનિન, મિથિયોનિન, ટ્રિપોફાન, હિસ્ટિડીન મળે છે બધા. એના ઉપર સ્ટાર કેમ કર્યા છે કારણ કે બધા આવશ્યક એમિનો એસિડ છે. પાછળથી તમે ટૂંકનોંધ જોશો એની તો તેમાં તમે જોશો કે જે એમિનો એસિડનું સંયોજન તમને શબ્દ આપ્યો હશે શરીરમાં થઈ શકતું નથી એટલે કે આપણું બોડી ઉત્પન્ન કરતું નથી તે બધાને શું કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ. અને આ બધા છે આપણે આહાર દ્વારા બહારથી લેવા પડે. તો આવા જે ઉદાહરણ મેં તમને કીધા એ બધા આવશ્યક એમિનો એસિડ છે. તે સિવાયના જે છે સ્ટાર વગરના એ બધા બિન આવશ્યક એમિનો એસિડ છે. તો આ રીતે તમે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડમાં એને રૂપાંતરિત કરી શકો. ચલો હવે જુઓ ટોપિક નંબર 14.2.2 કે જેનું નામ છે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. તો આ પણ એક સવાલ એવો આવ્યો જે તમને જે શોર્ટ નોટ છે તેના માટે પૂછી શકાય પ્લસ એમાં અગત્યનું આવે છે MCQ. તો એ ખાસ ધ્યાન રાખજો. શું છે એમિનો એસિડનું વર્ગીકરણ તે જુઓ. તો સૌથી પહેલાં સ્ટેટમેન્ટ હાઇલાઇટ કરો. એમિનો એસિડ જે છે એનું વર્ગીકરણ તમારા એમિનો એસિડમાં NH2 અને COOH એટલે કે એસિડ અને બેઝની સમૂહની સંખ્યા કેટલી આવી છે એના આધારે કરવામાં આવે. એટલે સંખ્યા ઇન ધ સેન્સ કે કોની સંખ્યા વધારે છે. તો સૌથી પહેલાં જુઓ એનું 3 પાર્ટમાં વર્ગીકરણ. તો આપણે જોઈશું કે એમિનો એસિડ હોઈ શકે, બેઝિક હોઈ શકે અથવા તટસ્થ હોઈ શકે. એટલે તમે એવું કહી શકો કે એના 3 પાર્ટમાં આ રીતે કરી શકાય એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. હવે મેં એકદમ શોર્ટમાં વ્યાખ્યા યાદ રહે એટલા માટે આ રીતે લખ્યું છે. તમારે એની વ્યાખ્યા બનાવીને લખવું પડે જો ટૂંકનોંધ પૂછાય તો. સૌથી પહેલાં જુઓ એસિડિક એમિનો એસિડ શું છે. એસિડ છે એટલે COOH ને રિલેટેડ આવે. તો એવા એમિનો એસિડ કે જેમાં COOH સમૂહની સંખ્યા NH2 સમૂહની સંખ્યા કરતાં વધારે હોવાની તો એને શું કહેવાશે એસિડિક એમિનો એસિડ કહેવાય. ચલો એના ઉપરથી બેઝિક એમિનો એસિડની વ્યાખ્યા બનાવવા કે તો શું બનાવશો બેઝિક ગુણધર્મ લાવવાનો. એટલે આપણે એવું કહી શકીએ કે એવા એમિનો એસિડ કે જેમાં NH2 સમૂહની સંખ્યા COOH સમૂહની સંખ્યા કરતાં વધુ હોય એને કેવા કહેવાશે બેઝિક એમિનો એસિડ કહેવાય. તો પછી તટસ્થ કોને કહેવાય તો તટસ્થ એટલે બંનેની સંખ્યા કેવી હોવાની સરખી. એટલે કે એવા એમિનો એસિડ કે જેમાં NH2 સમૂહની સંખ્યા અને COOH સમૂહની સંખ્યા સરખી હોય એને તટસ્થ એમિનો એસિડ કહેવાશે. હજુ એનું બીજા 2 પાર્ટમાં વર્ગીકરણ થાય છે પણ મેં એને નીચે કેમ લખ્યા કારણ કે તફાવત તરીકે પૂછી શકાય અને સૌથી વધારે એમાંથી જ સવાલ પૂછાયા છે ખાસ કરીને MCQ માટે. તો એ MCQમાં પૂછાય તો આપણે ટેબલમાં મેં તમને સ્ટાર અને સ્ટાર વગરના કરાવડાવ્યા એના ઉપરથી મેં ઉદાહરણ લીધા છે. કોને કહેવાશે આવશ્યક એમિનો એસિડ.
અને બિનઆવશ્યક એમિનો એસિડ તે જુઓ. તો ઓલરેડી મેં તમને વ્યાખ્યા તો કીધી જ છે. આવશ્યક એમિનો એસિડ એટલે એવા એમિનો એસિડ કે જે સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી, માત્ર આહાર દ્વારા જ આપણે મેળવી શકીએ, એને શું કહેવાશે? આવશ્યક એમિનો એસિડ કહેવાય. એની સામે જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય એને શું કહેવામાં આવશે? બિનઆવશ્યક, કારણ કે ઓલરેડી આપણા બોડીની અંદર સંશ્લેષણ થાય છે. ખ્યાલ આવશે? અને આગળ આપણે જોઈ ગયા ઉદાહરણ તે પરથી લ્યુસીન, વેલિન, આઇસોલ્યુસિન એ બધા આવશ્યક એમિનો એસિડના ઉદાહરણ છે. એની સામે ગ્લાયસિન, એલેનાઇન, ગ્લુટામિન આ બધા છે બિનઆવશ્યક એમિનો એસિડના ઉદાહરણ છે. તો આ રીતે તમે તફાવત દર્શાવી શકો. ચલો હવે એના ગુણધર્મ જુઓ. તો જે બધા એમિનો એસિડ છે એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય હોય છે અને આ બધા ઊંચા ગલનબિંદુ ધરાવતા ઘન પદાર્થ છે. ખ્યાલ આવશે? ચલો પર્ટિક્યુલર આ પેજમાં જે સમજાવીશ એ બધી વસ્તુ તમારા ગુજસેટની અંદર મેક્સિમમ ટાઈમ પૂછાયેલી હોય એવી વસ્તુઓ છે. તો ખાસ ધ્યાન રાખજો અને એની અંદર હું જે તમને હાઇલાઇટ કરાવતી રહીશ એ બધું હાઇલાઇટ કરતા રહેજો, કારણ કે કન્ટિન્યુઅસ એ જ વસ્તુ મલ્ટિપલ ચોઇસમાં પૂછી છે. હવે એમિનો એસિડ જે છે એ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના બદલે ક્ષારની જેમ વર્તે છે. શું શબ્દ વાપર્યો? ક્ષારની જેમ વર્તે. અને આમ થવાનું કારણ શું છે? તો તમે જ્યારે એને જલીય દ્રાવણની અંદર એની વર્તણૂક જોશો તો એ કંઈક આ રીતે તમે સમજાવી શકો. ચલો એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડનું સામાન્ય સૂત્ર શું છે? RCH NH2COOH છે. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH અહીંયા આગળ આપણે આ રીતે બતાવીએ. ચલો હવે તમે આગળ જોઈ ગયા હતા એ રીતે આ નાઇટ્રોજન છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પ્લસ આ જે ઓક્સિજન છે પોતે પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો આની અંદર થશે શું હવે? તો આ જે નાઇટ્રોજન છે જેની પાસે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પોતાના ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપશે અને જ્યારે જલીય દ્રાવણમાં એ અહીંયા જોડાશે એટલે NH2 છે ત્યાં આગળ શું થઈ જશે? NH3 પ્લસ થશે, કારણ કે નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન આપ્યા છે. પ્રોટોન નીકળશે ક્યારે? તો તે પોતાના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પર શિફ્ટ કરશે, એટલે ઓક્સિજન અહીંયા આગળ ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવે એટલે એના પર કયો વીજભાર આવવાનો? માઇનસ આવવાનો. તો એ પોતે પ્લસ આયન અને માઇનસ આયન બંને તરીકે હાજર છે. અને આવું જે બંધારણ છે એને આપણે શું કહીએ છીએ? ઝ્વિટર આયન. ચલો એમાઇન સંયોજનોમાં ઝ્વિટર આયન આવ્યું, ત્યાં પણ મેં તમને કીધું હતું કે ગુજસેટમાં સૌથી વધારે વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આને ખાસ હાઇલાઇટ કરજો. જુઓ તમને એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. આ જે હાઇડ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર શિફ્ટ થાય છે અને આ પ્રોટોન NH2 સાથે જોડાય છે H+, અને એના કારણે NH3 પ્લસ થાય તો એને આપણે ઝ્વિટર આયન કહીશું. પોઝિટિવ નેગેટિવ બંને એક જ સૂત્રમાં હાજર છે. એનું જ કારણ અહીંયા સમજાવ્યું છે જે મેં તમને કીધું. જલીય દ્રાવણમાં એમિનો એસિડના એક અણુમાં એસિડ સમૂહનો પ્રોટોન ગુમાવી શકે છે અને NH2 બેઝ સમૂહ એક પ્રોટોન સ્વીકારી શકે છે, અને આ બંને ભેગા થઈને જે બનાવશે એ એક દ્વિધ્રુવ આયન બનાવે છે અને એને જ આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઝ્વિટર આયન. તો એકવાર ટૂંકનોંધ તરીકે પણ પૂછાયું હતું, તો તમને ટૂંકનોંધ તરીકે પણ પૂછી શકાય, અથવા વ્યાખ્યા ઝ્વિટર આયન સમજાવો એ રીતે પૂછાય. અને આ જે ઝ્વિટર આયન હોય છે તટસ્થ હોય છે, પરંતુ તે ધન અને ઋણ આયન બંને વીજભાર ધરાવતા હોય છે. અને આયનીય સ્વરૂપમાં ઝ્વિટર આયનીય સ્વરૂપ હશે ત્યારે એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી શકે. તો આવા જે ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ ઉભય ગુણધર્મી વર્તણૂક. તો આપણે એવું કહી શકીએ કે ઝ્વિટર આયનીય સ્વરૂપમાં હશે ત્યારે ઉભય ગુણધર્મી વર્તણૂક ધરાવે છે. ચલો મેં તમને ઓલરેડી આગળ કીધું છે કે ગુજસેટમાં મેક્સિમમ ટાઈમ MCQ પૂછાયા છે, તો એ સ્ટેટમેન્ટ આવ્યા છે. તમને જે ટેબલ આપ્યું છે એની અંદર જે ગ્લાયસિન છે નામ,
ગ્લાયસિન સિવાયના જે કુદરતી રીતે પ્રાપ્ત બધા આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એમાં જે આલ્ફા કાર્બન પરમાણુ હશે એ અસમ હોવાને કારણે એ શું હશે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ગ્લાયસિનમાં મેં તમને કરાવડાવ્યું હતું આર બરાબર એચ લેવાનું, એટલે ત્યાં ગાડી જે CH હતું એનું CH NH2 અને વચ્ચે શું થઈ જતું હતું? CH2 થતું હતું, બાકીનું COOH થશે. તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે ગ્લાયસિન સિવાયના જે કુદરતી રીતે પ્રાપ્ત આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એનો જે આલ્ફા કાર્બન પરમાણુ છે એ અસમ છે, અને અસમ હોવાને કારણે એ બધા શું કહેવાશે? પ્રકાશ ક્રિયાશીલ. તો આ એકવાર MCQ તરીકે પૂછાયું હતું. હવે આ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોવાના એનો મતલબ એમ કે તે ડી અને એલ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકવાના. અને ફરીથી એક મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવો સવાલ આવ્યો છે, જે મોટા ભાગના કુદરતી એમિનો એસિડ છે એ કયો વિન્યાસ ધરાવે છે? એલ વિન્યાસ. એટલે જે આ બે નામ છે મેક્સિમમ ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કેમ એને એલ નામ આપ્યું? તો આપણે ગ્લુકોઝમાં જોઈ ગયા હતા ડી ગ્લુકોઝ, ત્યાં ગાડી OH સમૂહ છેલ્લેથી બીજા નંબરના કાર્બનનો OH જમણી બાજુ હતો. તો આની અંદર એલ વિન્યાસ છે. તો તમારે યાદ રાખવું પડશે કે એમિનો એસિડ છે એમાં તમે બતાવો છો NH2, અહીંયા ગાડી છે CH, અહીંયા ગાડી છે R, અને બીજું શું છે? COOH. તો મેઇન જે NH2 છે એને જ્યારે તમે ડાબી બાજુ બતાવશો, શું કીધું શબ્દ? જે એલ વિન્યાસ છે એમાં NH2 સમૂહ ડાબી બાજુ લખવામાં આવે તો આપણે એને એલ વિન્યાસ કહી શકીએ. તો મોટાભાગના કુદરતી એમિનો એસિડ જે છે એ એલ વિન્યાસ ધરાવે, જેમાં NH2 ડાબી બાજુ લખવામાં આવે. તો આ બે વસ્તુ આ ટૂંકનોની અંદર યાદ રાખજો. નેક્સ્ટ ટોપિક જુઓ, જે છે 14.2.3 કે જેનું નામ છે પ્રોટીન સંયોજનોનું બંધારણ. તો આપણે એવો સવાલ આવ્યો જે ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. ચલો શું છે એમાં તે જુઓ. તો જે આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એ પોલીમર સંયોજનો છે. પોલી શબ્દ એટલે બે કરતાં વધારે આવવાના, અને તે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળ. ચલો પેપ્ટાઇડ એટલે એમાઇડને રિલેટેડ આવ્યું, તો તમે જોશો એની અંદર એમાઇડ સમૂહ આવશે. કેવી રીતે આવે તે જુઓ. તો તમને એક ઉદાહરણ લખીને આપ્યું છે ગ્લાયસિન અને એલેનાઇન. હમણાં જ મેં તમને કરાવ્યું R બરાબર CH3 લો તો એને એલેનાઇન કહેવાય, R બરાબર H લેશો તો એને શું કહેવાશે? ગ્લાયસિન કહેવાય. તો એની અંદર કેવી રીતે બંધારણ બને છે તે જુઓ. સૌથી પહેલાં ગ્લાયસિનનું બંધારણ એટલે શું આવે? NH2, H લેશો એટલે CH2 થઈ જાય, અને બીજું આવશે C ડબલ બોન્ડ OH, તો એમનો એમ છે જ. તો આ છે ગ્લાયસિનનું સૂત્ર. એની સાથે એલેનાઇન પ્રક્રિયા કરશે. ચલો એલેનાઇનમાં ચેન્જ એ હશે કે ત્યાં તમે R બરાબર CH3 લેશો એટલે અહીંયા આવશે CH3. તો આ એલેનાઇનનું સૂત્ર થઈ જશે COOH. હવે આપણે યાદ રાખીએ છીએ કે આમાં મેં કેટલા એમિનો એસિડ લીધા છે? 2 એમિનો એસિડ લીધા છે. એ બંને જ્યારે જોડાશે તો અહીંથી OH અને અહીંયાથી એક H નીકળશે. ચલો એક H નીકળે અને એક OH નીકળે એટલે શેના તરીકે દૂર થાય? -H2O તરીકે દૂર થશે. અને જે બાકી રહી જશે એનું સૂત્ર શું આવશે? તો H2N જે છે એ તો એનું એ જ રહેવાનું, ત્યારબાદ CH2 એમનું એમ રહેવાનું. હવે જે બાકી રહી ગયું છે એ છે CO, અને અહીંયાથી એક H નીકળ્યો એટલે ત્યાં NH બાકી રહેવાનું. જો આવ્યું CONH. અને બીજું આ સૂત્રની અંદર જે છે તે તો એનું એ જ રહેવાનું, NH આવી ગયું એટલે અહીંયા CH3 આવશે, અને બાકી શું રહી જવાનું? COOH. તો આ રીતે આ જે બન્યું એને શું કહેવામાં આવે? પેપ્ટાઇડ સાંકળ. તો એ જ તમને ઉપરના સૂત્રમાં લખીને આપી છે જુઓ. ગ્લાયસિનનું સૂત્ર આપ્યું છે, એલેનાઇનનું સૂત્ર આપ્યું છે. એને ત્રિઅક્ષરી GLY ગ્લાય, અને એલેનાઇન એટલે ALA કહેવાય. એમાંથી પાણીનો અણુ નીકળ્યો છે અને પેપ્ટાઇડ બંધ બન્યો છે. તો આ જે છે એ ડાયપેપ્ટાઇડનું ઉદાહરણ છે. શું શબ્દ વાપર્યો? ડાય. કેમ? કારણ કે એમાં કેટલા એમિનો એસિડ વપરાયેલા છે? 2. ચલો એની જગ્યાએ જો 3 એમિનો એસિડ વાપર્યા હતે તો એ ટ્રાયપેપ્ટાઇડ બનાવતે. 4 વાપર્યો તો 4 એમિનો એસિડ હોય તો એ ટેટ્રાપેપ્ટાઇડ, 5 એમિનો એસિડ હોય તો
પેન્ટાપેપ્ટાઇડ, 6 હોય તો હેક્ઝાપેપ્ટાઇડ બનાવે. અને હાઇલાઇટ કરી દો, જ્યારે 10 કરતાં વધારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે તો જે સંયોજન બનશે એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. એટલે પોલીપેપ્ટાઇડ એટલે એની અંદર 10 કરતાં વધારે એમિનો એસિડ સંયોજનો છે. ચલો, તો અહીંયા ગાડી 2 એમિનો એસિડ હતા તો એક CONH2 આવ્યું, એક એમાઇડ બંધ આવ્યું, એટલે એક ઓછું થાય છે. જ્યારે 4 એમિનો એસિડ હશે તો 3 પેપ્ટાઇડ બંધ, 5 એમિનો એસિડ હશે તો 4 પેપ્ટાઇડ, 6 હશે તો 5 પેપ્ટાઇડ બંધ બનવાના. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ. એમિનો એસિડના સમાન અથવા તો જુદા જુદા 2 અણુઓ વચ્ચેની પ્રક્રિયામાં એક અણુના એમિનો સમૂહના અન્ય અણુના કાર્બોક્સિલ સમૂહ સાથેના સંયોગીકરણથી પાણીનો અણુ H2O અણુનું વિલોપન થાય છે અને એક પેપ્ટાઇડ બંધ બનાવે છે. અને આ પ્રક્રિયાથી મળતી નિપજને ડાયપેપ્ટાઇડ કહેવાય. ઓલરેડી મેં તમને આગળ કીધું છે ડાય શબ્દ કેમ વાપર્યો? કારણ કે એમાં 2 એમિનો એસિડ વપરાયા અને એના આધારે મેં તમને આગળ સમજાવ્યું છે પોલીપેપ્ટાઇડ કોને કહેવાય. અને બહુ જ અગત્યનું છે, ફરીથી MCQ એવું લખીને આપ્યું છે તો તે ખાસ યાદ રાખજો. જે એક પોલીપેપ્ટાઇડ હશે એની અંદર 100 કરતાં વધુ એમિનો એસિડ અવશેષો હોય છે. શું છે શબ્દ? એક પોલીપેપ્ટાઇડ હોય તો એમાં 100 કરતાં વધારે એમિનો એસિડ અવશેષો હોવાના. એટલે એના આણ્વીય દળ કેવા હોવાના? ખૂબ જ વધારે હોવાના. તો એની જ નીચે તમને લખીને આપ્યું છે એના જે પોલીપેપ્ટાઇડ હશે એનું આણ્વીય દળ 10,000 કરતાં વધુ હોય. ચલો જુઓ. અને આ પોલીપેપ્ટાઇડ જે હશે એનું આણ્વીય દળ મેં તમને કીધું તેમ 10,000 કરતાં વધુ હશે અને એને જ શું કહેવામાં આવે છે? પ્રોટીન. તો આ પણ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય, તો ખાસ ધ્યાન રાખજો. હવે આણ્વીય દળ 10,000 કરતાં વધુ છે, આમ છતાં પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચેનો ભેદ જો કરવો હોય તો તે સુસ્પષ્ટ નથી. કેમ એવું લખીને આપ્યું? તો ઓછા એમિનો એસિડ સંયોજનોવાળા જે છે પોલીપેપ્ટાઇડને પણ આપણે પ્રોટીન કહી શકીએ. અને જ્યારે તમે જોશો તો નામ ધ્યાન રાખજો, જે ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું સુસ્પષ્ટ બંધારણ ધરાવશે અને જેની અંદર 51 એમિનો એસિડ સંયોજનો આવેલા હોય છે. તો આ પણ એક મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવો સંયોજનનું બંધારણ છે. ચલો હવે જુઓ, આણ્વીય આકારને આધારે પ્રોટીનનું બંધારણ. અને એને મેં તફાવત સ્વરૂપે લખીને આપ્યું એવું લાગે છે. કેમ એવું લખીને આપ્યું છે? તો તમારા સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન નંબર 14.15 છે એ તમે જોશો તો આ જે વર્ગીકરણ છે રેશામય પ્રોટીન સંયોજનો અને ગોલીય પ્રોટીન સંયોજનો એનો તફાવત પૂછ્યો છે. તો એ હું તમને અહીંયા સમજાવું છું, એ રીતે તમે લખી શકો. તો આણ્વીય આકારને આધારે જ્યારે તમે પ્રોટીનનું બંધારણ જોશો તો મેં તમને કીધું તેમ 2 પ્રકાર છે, રેસામય પ્રોટીન સંયોજનો અને ગોલીય પ્રોટીન સંયોજનો. નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે. તો જ્યારે આપણે જોઈ ગયા છે પ્રોટીન કેવી રીતે બને, તો એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા આવવાની. તો જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે, હવે ફરીથી મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવો ક્વેશ્ચન આવ્યો. આ MCQ તરીકે પૂછાશે, એકબીજા સાથે સમાંતર રીતે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય એવા જે પ્રોટીન સંયોજનો હશે એને શું કહેવાશે? રેસામય પ્રોટીન. ખાસ હાઇલાઇટ કરજો, ત્યાં લખતા જ રહેવો MCQ. તેની સામે જે ગોલીય પ્રોટીન હશે એમાં જ્યારે જે તમારી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હશે એ વળીને કેવો આકાર ધરાવશે? ગોળાકાર સ્વરૂપમાં ફેરવાયેલી હોય તેવું જે પ્રોટીન હશે એને ગોલીય પ્રોટીન સંયોજનો કહેવાશે. તો આ પણ તમને વ્યાખ્યા તરીકે પૂછી શકાય. હવે આ તો થઈ ગયો એનો પહેલો તફાવત. બીજો તફાવત જુઓ, જે રેસામય પ્રોટીન હશે પાણીમાં અદ્રાવ્ય હશે, એની સામે જે ગોલીય પ્રોટીન હશે પાણીમાં શું હોવાના? દ્રાવ્ય હોવાના. તો આ રીતે મલ્ટિપલ ચોઇસમાં પણ પૂછી શકાય. હવે જુઓ એના ઉદાહરણ. તો જે રેસામય પ્રોટીન છે એમાં ઉદાહરણ છે કેરેટીન. એનું સ્થાન આપ્યું છે વાળ, ઊન અને રેશમની અંદર હાજર હોય છે.
તે સિવાય બીજું ઉદાહરણ છે માયોસિન. તો માયોસિનનું સ્થાન છે સ્નાયુની અંદર. તો આ એના ઉદાહરણ થઈ ગયા. એની સામે જ્યારે તમે ગોલીય પ્રોટીન જોશો તો એના ઉદાહરણ છે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. ખ્યાલ આવે? તો 2 માર્કના તફાવતની અંદર વ્યાખ્યા, પાણીમાં દ્રાવ્ય અદ્રાવ્ય અને ઉદાહરણ લખો એટલે ઇનફ છે. તો આ રીતે તમે પ્રોટીન સમજાવી શકો. એની આગળની ટૂંક નોંધ જોશો તો તમને પ્રોટીનની અંદર એનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બંધારણ પણ આપ્યું છે, પણ તમારો જે 30% સિલેબસ કટ થયો છે એમાં એ નીકળી ગયું છે. તો હવે જોઈ લો તમારે સ્વાધ્યાયની અંદર એવા કયા ક્વેશ્ચન છે જે આપણે આજે પ્રોટીન બંધારણ જોઈ ગયા એને રિલેટેડ આવે. તો આજની જે ટૂંક નોંધ પતી એની સાથે આપણો પ્રોટીન જે સંયોજન હતું તે અહીંયા પૂરું થયું. તો એના આધારિત સ્વાધ્યાયના ક્વેશ્ચન ટીક કરી દો. સૌથી પહેલાં જુઓ 14.11. 14.12 છે એની અંદર જે પહેલો ક્વેશ્ચન છે પેપ્ટાઇડ શૃંખલા, માત્ર એ જ આપણા સિલેબસનો છે. ત્યારબાદ છે 14.15 અને 14.16. તો આ ટોટલી આજે મેં જે થિયરી કરાવી એને આધારિત ક્વેશ્ચન છે. પ્લસ હું તમને ગ્રુપમાં જે PDF મોકલીશ એની અંદરથી તમને એ બધા ક્વેશ્ચન મળી જશે. તો આ તમારું આજનું હોમવર્ક છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચલો એના આગળના ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.